હે ભઈલો, હા હમણાં આપણે બાળપણની વાતો કરતા હતા ને, પેલું લખોટી ગળી ગયેલો, હા તો મને અત્યારે મેં જોયું છે છોકરાઓ છે ને ઘરમાં ને ઘરમાં જ હોય છે. ઘરમાં જ મોબાઈલમાં ગેમ રમ્યા કરે, ઘરમાં જ ટીવી જોયા કરે, ઘરમાં ને ઘરમાં કંઈક ગેમ કર્યા કરે. એમાં આ બહાર જતા જ નથી આ છોકરાઓ. હા સાચી વાત છે. એમાં એક મમ્મી હમણાં તો એટલી બધી ત્રાસી ગયેલી, મને આઈને કહે છે કે કાકા તમે નહીં માનો પણ કે મારો છોકરો જયારે સ્કૂલના ગેટ ઉપરથી મને બાય બાય કરતો હોય ને, આમ કે આવજે મમ્મી, બાય મમ્મી, હા ત્યારે મને એવું ફીલ થાય કે જાણે એ મને એમ કહેતો હોય કે જા સિમરન જા, જી લે અપની જિંદગી 4-5 ઘંटे के लिए. બોલો, અત્યારની મમ્મીઓ એટલી કંટાળી છે, શું કરે? ભાઈ બહુ જ સાચી વાત છે. ખરેખર આ લોકો બહાર નથી જતા હા, રમવા. અને અમે કેવા હતા, ઘરમાં જ ના આવીએલા. એવું બહાર આપણું લશ્કર લડતું હોય, કશું નહીં, મગજમારી કરવાની, બહાર લાફા ખાઈને આવતા હતા, પણ મમ્મી પપ્પાને હેરાન નતા કરતા અમે એમ. બરાબર. વેફરના પડીકા જેવા હતા, એટલે શરીરમાં માલ નહીં ને ધમાલનો પાર નહીં. અચ્છા એમાં એક દિવસ તો કેવું થયેલું, બાજુવાળા એક માસા ખરા ને, એમને કંઈક દહીં લાવવાનું હતું, તો મને બોલાયો. મને કે લે 50 રૂપિયા દહીં લેતો આય. હા તો મને થોડો ખુરાફાથી એવો વિચાર આવ્યો કે એક કામ કરું, આમાંથી 10 રૂપિયાનો આઈસ્ક્રીમ ખાઈ જાઉં અને 40નું દહીં લેતો આવીશ, એમને ક્યાં ખબર પડશે એમ. અચ્છા મેં ભૂલ શું કરી, 50ની નોટ તોડાઈ 10નો આઈસ્ક્રીમ પહેલા ખાઈ નાખ્યો. અચ્છા હવે લોચો એવો પડ્યો કે આખા ગામમાં ફરી વળ્યો, દહીં કશે મળે જ નહીં. હવે આ છૂટા 40 લઈને કીધે જવું પાછું એમ.